હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા વિવિધ સ્વર્ગો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક BMC 2025-26-17 ભાવનગર મહાનગરપાલિકાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ સંવર્ગની ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે મિત્રો ઓજસની વેબસાઇટ આપેલ છે. તેમના પર 19/10/2025 9 કલાકથી તારીખ 8/11/2025 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે. તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટેનું માહિતી પત્રક અહીં મિત્રો આપેલું છે. જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ. ભરવા પાત્ર કુલ જગ્યાઓ કેટલી છે? તો મિત્રો 27 જગ્યાઓ પર ભરતી આવેલી છે. શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો મિત્રો શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો આ 3 બાબતો મિત્રો ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણ શું રહેશે? તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 24,000 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક જણાયતી 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 મુજબ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો વયમર્યાદા શું રહેશે? તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ખાસ મિત્રો ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને વય મર્યાદા મિત્રો અહીં આપેલી છે. અનામત મળવા પાત્ર રહેશે તે તમામ માહિતી આપેલી છે. 18 વર્ષથી ઓછી અને ઉંમર 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે સિવાય મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારોને અહીં દર્શાવેલ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, અનામત સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. માજી સૈનિકના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. મિત્રો ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તો મિત્રો જગ્યાની વાત કરીએ તો કુલ મિત્રો 11 જગ્યાઓ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે, 3 જગ્યાઓ આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે છે, 2 જગ્યાઓ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે, 4 જગ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છે અને 7 જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે છે. ટોટલ મિત્રો 27 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. અને ખાસ મિત્રો સરકારશ્રીની સ્થાયી પ્રવર્તમાન સૂચનાઓ મુજબ આ વર્ગની કુલ જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ અનામત રાખવામાં આવશે. તે ઉપરાંત મિત્રો જે તે કેટેગરીમાં માજી સૈનિકના ઉમેદવારો માટે 10% જગ્યાઓ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 3% જગ્યાઓ અનામત રાખવામાં આવશે અને નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે. માજી સૈનિકના ઉમેદવારો માટે એક ખાસ સૂચના આપેલી છે. તો માજી સૈનિક માટે નિયમાનુસાર 10% જગ્યા અનામત રહેશે અને 10% જગ્યા છે જે સંબંધિત જે તે કેટેગરી જનરલ, SC, ST, ACBC, EWS સામે સરભર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની અનામત રાખેલ જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારોને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. શારીરિક અશક્ત વ્યક્તિઓ માટે જગ્યાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઈ છે. તો 27 જગ્યાઓ પૈકી મિત્રો 2 જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલી છે. જે મુજબ કેટેગરી મિત્રો અહીં આપેલી છે તે ઉમેદવારો એપ્લાય કરી શકશે.
શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ અરજીમાં ચોક્કસ માહિતી આપવાની રહેશે અને અનામતનો લાભ છે જે મિત્રો 40% કે તેથી વધુ અને 75% કે તેથી ઓછી શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો જ શારીરિક અશક્તતાનો લાભ મળવા પાત્ર રહેશે અને શારીરિક અશક્તતાનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે શ્રવણની ખામી, હલનચલનની અશક્તતા, મગજનું લકવો તે પૈકી કઈ શારીરિક અશક્તતા ધરાવશે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. તે મુજબ પરિશિષ્ટ 4 મુજબનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર જે 1/4/2023 કે ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગે પ્રમાણપત્રની મહત્તમ અવધિ છે ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે. તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવા જોઈએ અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જાહેરાતની કેટલીક સામાન્ય જોગવાઈઓ આપેલી છે જેમાં નાગરિકત્વ સંબંધી ભરેલ અરજીપત્રકો. તો અહીં મિત્રો જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ માટે નિયત 500 અને અનામત વર્ગના ઉમેદવારો માટે 250 ફી ભરવાની રહેશે અને અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકશે અને કોઈ પણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર રહેશે નહીં તો એ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની અહીં મિત્રો વિગતે માહિતી આપેલી છે. શૈક્ષણિક લાયકાત વિશે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાતના માન્ય યુનિવર્સિટી સંસ્થાના માર્કશીટના બધા જ સેમેસ્ટરની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો ના વાંધા પ્રમાણપત્ર અંગે અગત્યની સૂચનાઓ આપેલી છે. ગેરલાયક ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો અગત્યની જોગવાઈઓ આપેલી છે જેમાં ખાસ જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિને જરૂર જણાય ખરેખર ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યા અને આવેલ કુલ અરજીઓની સંખ્યાને ધ્યાને રાખી જે યોગ્ય જણાશે તેવી કટઓફ ટકાવારી નક્કી કરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ફક્ત શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને લેખિત પરીક્ષા કે મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરશે. ત્યારબાદ મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલની જગ્યા માટે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. ઉક્ત કોર્સની ટકાવારીના આધારે લેખિત પરીક્ષા, મૌખિક કસોટી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને 27 જગ્યા ભરવાપાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત અથવા તો મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મેરિટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેખિત, મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તો અહીં મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે લેખિત, મૌખિક કસોટીના 100% પરિણામ મુજબનું વેઇટેજ ગણવામાં આવશે. ઓનલાઈન અરજી કરતા ઉમેદવારોએ અરજી ફોર્મમાં ભરવામાં આવેલી માહિતી વિગતોમાં કોઈ ભૂલ કે ક્ષતિ કરવામાં આવશે તો અરજી રદ ગણવામાં આવશે અને આ બાબતે કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષા માટે ઉમેદવારે પોતાના સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ, જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાત કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે. અન્યથા ગુજરાતી રહેશે. અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી રહેશે. તો એ મિત્રો પરીક્ષા સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી અને અરજી ફી ભરવાની અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો ઓનલાઈન અરજી છે જે મિત્રો 19/10/2025 9 કલાકથી 8/11/2025 23:59 કલાક સુધી અહીં મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર ભરી શકાશે. અને ઉમેદવારો માટે અહીં મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવા સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે તે મુજબ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ત્યારબાદ મિત્રો અહીં અરજી ફી વિશે ખાસ સૂચના આપેલી છે, તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ₹500 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹250 ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. તો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું, ફી મિત્રો પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે. અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર થશે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં લેખિત કે મૌખિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને આ ફી છે જે માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે. રોકડમાં કે ડિમાન્ડ ડ્રાફ્ટથી કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં ફી સ્વીકારવામાં આવશે નહીં, તો જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો અહીં મિત્રો ફી ભરવાની છે જે પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે, અન્ય કોઈ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને ખાસ જણાવવાનું કે અરજી પત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર અથવા તો જગ્યાના ભરતી નિયમો તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા નથી તેમ માલુમ પડશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલની જગ્યાની જાહેરાત. અહીંયા વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીની નોટિસ બોર્ડ અને મહાનગરપાલિકાની વેબસાઇટ. અહીં મિત્રો ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ આપેલી છે, તેમના પર વધુ માહિતી જોવા મળશે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંગે અગત્યની સૂચનાઓ છે. 27 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને પગાર ધોરણ મિત્રો 24,000 પ્રથમ 5 વર્ષ મળવા પાત્ર રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.